सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। अखण्डानन्दसम्बोधः स्मरणाद्यस्य जायते गोविन्दं तमहं वन्दे चिदानन्दतनुं गुरुम्। अखण्डं सच्चिदानन्दम् अवाङ्मनसगोचरम् आत्मानमखिलाधारम् आश्रये भीष्टसिद्धये। यदालम्बोदरं हन्ति सतां प्रत्यूहसम्भवम् तदालम्बे दयालम्बम् लम्बोदरपदाम्बुजम्। ઉપરતીની ચર્ચા ચાલી રહી છે. તો ઉપરતીનો અર્થ કરવામાં આવ્યો સર્વેષાં કર્મણાં વિધનાય પરિત્યાગ. બધા જ કર્મનો વિધિપૂર્વક ત્યાગ એટલે સંન્યાસ એના ઉપરથી એ ગૌણ અર્થ છે. મુખ્ય તો એ છે કે આપણી બધી વૃત્તિઓ જગતના વિષયમાંથી ઉપરત થઈ જાય એ મુખ્ય અર્થ છે. પણ ઉપરથી શબ્દનો ગૌણ અર્થ કર્મમાંથી ઉપરથી સાધન રૂપે જેને માનવામાં આવે છે એ બધા જ કર્મનો વિધિપૂર્વક ત્યાગ કરવો એને સત્પુરુષોએ સંન્યાસ કહે છે. ઉપરમયથી કર્માણીથી જે આપણને કર્મમાંથી ઉપરત કરે, કર્મ બંધ કરાવે, કર્મ અટકાવે એનું નામ ઉપરતી એવો અર્થ કર્યો. ઉપરતી એટલે કર્મ સંન્યાસ. કોઈ જ્ઞાનની સાધનામાં મોક્ષમાં કર્મનો ઉપયોગ નથી. કર્મનો ઉપયોગ છે અંતઃકરણ શુદ્ધિ રૂપે. કર્મ જ્યારે ઈશ્વરાર્પણ બુદ્ધિથી કરવામાં આવે ત્યારે અંતઃકરણ શુદ્ધિનું સાધન બને. એ રીતે કર્મનો મહાન ઉપયોગ છે. પરંતુ જ્યારે અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત થઈ છે, જ્યારે મોક્ષની ઈચ્છા પ્રાપ્ત થઈ છે,
અથવા જિજ્ઞાસા જ્ઞાનની ઈચ્છા જન્મી છે ત્યારે હવે કર્મનું કાર્ય પૂરું થઈ ગયું, પછી કર્મની આવશ્યકતા નથી. એટલા માટે ઘણીવાર શાસ્ત્રમાં આગ્રહ હોય છે કે મુમુક્ષુએ કે જિજ્ઞાસુએ, જે જ્ઞાનની ઈચ્છા ધરાવનારો છે એણે બધા કર્મનો ત્યાગ કરવો જોઈએ. કારણ કે પછી કર્મ એ અવરોધરૂપ બને છે, પછી એ સાધકની પણ બાધક બને છે. જ્યાં સુધી ખીચડી ન પાકી હોય ત્યાં સુધી અગ્નિ એ સાધક છે, ખીચડી ચઢાયા પછી એ અગ્નિ બાધક છે. તે જ્યાં સુધી અંતઃકરણ શુદ્ધિ ન પ્રાપ્ત થયું ત્યાં સુધી કર્મ સાધક છે, પછી એ જ કર્મ બાધક બને છે. માટે કર્મનો ત્યાગનું કહેવામાં આવ્યું છે. એના માટે કહેવામાં આવ્યું કે બ્રહ્મ એ કર્મનું પરિણામ ન હોઈ શકે. કર્મથી જે કંઈ સિદ્ધ થાય છે એ વસ્તુ અનિત્ય હોય, જ્યારે બ્રહ્મ નિત્ય છે. એના માટે કર્મનો બ્રહ્મની પ્રાપ્તિમાં ઉપયોગ નથી. કહેવામાં આવ્યું કે ભાઈ કર્મથી શું શું પ્રાપ્ત થઈ શકે? કર્મથી 4 પ્રકારનું ફળ પ્રાપ્ત થઈ શકે: ઉત્પાદ્યમ, આપ્યમ, સંસ્કાર્યમ, વિકાર્યમ. જે નથી એની ઉત્પત્તિ કર્મે થાય. જ્યાં નથી ત્યાં આપણે પહોંચી શકીએ, જે નથી એને પ્રાપ્ત કરી શકાય. જે મલિન છે એને સંસ્કૃત એટલે કે સ્વચ્છ કે શુદ્ધ કરી શકાય, અને એક અવસ્થામાંથી બદલીને બીજી અવસ્થામાં વિકાર કે પરિણામ લાવી શકાય. આટલી વસ્તુઓ કર્મ કરી શકે. આમનું એકે બ્રહ્મમાં ઉપયોગી નથી. નહીં તો અન્યતરમ બ્રહ્મ, આમનું એકે બ્રહ્મ આમનું એકે પણ ના હોઈ શકે. કેમ તો જો બ્રહ્મ સ્વતઃ સિદ્ધમ, બ્રહ્મ તો સ્વયં સિદ્ધ છે, હંમેશા છે જ, નિત્ય છે. માટે એને ઉત્પન્ન કરવાનો પ્રશ્ન નથી. એ કર્મ જે ઉત્પન્ન કરી શકે એવા કર્મનો બ્રહ્મના વિષયમાં કોઈ ઉપયોગ નથી. કારણ કે એ તો છે જ, એને ઉત્પન્ન કરવાનો પ્રશ્ન નથી. સર્વદા આપ્તમ, બ્રહ્મ તો આપણો આત્મા છે, નિત્ય પ્રાપ્ત છે. માટે પ્રાપ્ત કરવા બી કરવાનો પણ બ્રહ્મ ઉપયોગ ન હોય. બ્રહ્મ આપ્ય ન હોઈ શકે, પ્રાપ્ત કરવાનું ન હોઈ શકે. વિકાર્ય, બ્રહ્મ તો નિર્વિકાર છે. બ્રહ્મ સંસ્કાર, બ્રહ્મ શુદ્ધ છે, નિર્મળ છે, અને માટે એને શુદ્ધ કરવાનો પ્રશ્ન ના હોઈ શકે. માટે બ્રહ્મ સંસ્કાર્ય પણ નથી. અને બ્રહ્મ નિષ્ક્રિય છે, નિર્વિકાર છે, અને માટે વિકાર લાવનારા કર્મનો વિષય પણ ના બની શકે. એટલે આ બધા કર્મનું કર્મ બ્રહ્મ ના હોય, અથવા આ બધા કર્મનું ફળ પણ બ્રહ્મ ના હોય. કર્મ શબ્દનો અર્થ આપણે વ્યાકરણ દ્રષ્ટિ જોઈએ તો ઉત્પાદ્ય, આપ્ય, સંસ્કાર્ય, વિકાર્ય, આમાંનું એક ક્રિયાનું કર્મ બ્રહ્મ ન હોઈ શકે. એટલે બ્રહ્મ ઉત્પાદ્ય નથી, આપ્ય નથી, સંસ્કાર્ય પણ નથી, વિકાર્ય પણ નથી. અને આ કર્મનું ફળ પણ બ્રહ્મ ના હોઈ શકે. તો પણ બ્રહ્મનું ઉત્પન્ન ના કરી શકાય, બ્રહ્મનું પરિવર્તન ના કરી શકાય, એને શુદ્ધ ના કરી શકાય, એને પ્રાપ્ત ના કરી શકાય. એને માટે શુદ્ધિ વાક્યો કહેવામાં આવ્યા. ને કશ્ચિત જનિતા, બ્રહ્મનો કોઈ જનક નથી, બ્રહ્મ ઉત્પન્ન કરનાર કોઈ નથી. તેથી બ્રહ્મ ઉત્પાદ્ય નથી. બ્રહ્મ આત્મ સ્વરૂપ છે, માટે આપ્ય નથી. બ્રહ્મ નિત્ય શુદ્ધ છે, માટે સંસ્કાર્ય નથી. અને સાવયવસ્ય ક્ષીરાદેહ વસ્તુન પરિણામિન, 43 પાના પર 161 શ્લોકમાં કહેવામાં આવ્યું કે દૂધ વગેરે જે પદાર્થો અનેક અવયવોના બનેલા છે, અનેક બધા અણુઓના પરમાણુઓના બનેલા છે, એ પરિણામી છે. અર્થાત એમાં આપણે પરિવર્તન લાવી શકીએ, એમાં વિકાર લાવી શકીએ. કેવી રીતે આવે? તો કે દૂધ જેવા પદાર્થો એ બધા અણુઓનો સંયોગ હોય. એ અણુઓની એક પ્રકારની વ્યવસ્થાને દૂધ કહેવામાં આવે. અણુની વ્યવસ્થા બદલી નાખીએ તો દહીં કહેવામાં આવે.
એટલે અણુઓની વ્યવસ્થા બદલી શકાય અને અવયવોની વ્યવસ્થા બદલી શકાય અને તેથી વસ્તુનું નામ બદલાઈ જાય, એકને બદલે બીજું કહેવાય. પરંતુ નિષ્કલમ નિષ્ક્રિયમ શાંતમ નિરવધ્યમ નિરંજનમ, બ્રહ્મ કેવું છે? નિષ્કલમ, કલા એટલે અવયવ, બ્રહ્મ તો નિરવયવ છે, કોઈ કલાઓનું અવયવોનું બનેલું નથી. અને તેથી એના અવયવમાં પરિવર્તન લાવે અને બ્રહ્મમાં પરિવર્તન ન લાવી શકાય. નિષ્ક્રિયમ એ નિર્વિકાર છે, એના માટે કોઈ પ્રકારના વિકાર યોગ્ય નથી. શાંતમ, બધા પ્રકારના ઉપદ્રવોથી રહિત છે. નિરંજનમ, નિર્મળ છે, બધા પ્રકારની મલિનતાથી રહિત છે. આ પ્રકારે વસ્તુ એટલે બ્રહ્મનું તત્વ આ પ્રકારનું છે. શ્રુતિ યુક્તિ વ્યવસ્થિતમ, શ્રુતિ અને યુક્તિ બંનેથી બ્રહ્મ નિષ્કલમ નિષ્ક્રિયમ શાંતમ નિરવધ્યમ નિરંજનમ, આ પ્રકારે બ્રહ્મ શ્રુતિ અને સ્મૃતિ આ બંનેથી બ્રહ્મનો આ પ્રકારનો સ્વભાવ નિશ્ચિત થાય છે. એટલે આપણે બ્રહ્મરૂપી વસ્તુને જ્યારે જોઈએ ત્યારે સ્પષ્ટ થઈ જાય કે કર્મનો બ્રહ્મમાં કોઈ ઉપયોગ નથી. એવું હોવાના કારણે બ્રહ્મની પ્રાપ્તિમાં કર્મનો ઉપયોગ નથી, માત્ર જ્ઞાન જ ઉપયોગ છે. જે છે એને પ્રાપ્ત કરવાનું હોય કેવું હોય, છતાંય પણ અજ્ઞાનને કારણે જે છે એ અપ્રાપ્ત હોય એવું લાગે છે. જેમ આપણા કંઠમાં માળા હોય અને પણ આપણનો ખ્યાલ ન હોય તો એ માળાને આપણે શોધતા હોઈએ, અજ્ઞાનને કારણે જે છે એ જ વસ્તુ નથી, અથવા તો જે પ્રાપ્ત છે પ્રાપ્ત નથી, એ પ્રકારનો ભ્રમ જન્મે છે. તો એ ભ્રમની નિવૃત્તિ કરવાની છે. એ ભ્રમ તો અજ્ઞાન જન્મેલો છે, માટે અહીં ભ્રમની નિવૃત્તિ. ટૂંકમાં હું બદ્ધ છું, હું જીવ છું, અલ્પ છું, દુઃખી છું, મારા વિશેના બધા ખ્યાલો એ ભ્રમ છે, હકીકત નથી. ખરેખરનો દુઃખી વગેરે હોત, આત્મા દુઃખી હોત તો પછી એને સુખી બનાવવાનો પ્રશ્ન રહેત. પણ જે સુખદ સ્વરૂપ છે એને માટે દુઃખી એ પ્રકારનો ભ્રમ સેવવામાં આવે છે. જે નિત્ય છે એના માટે મર્ત્ય કે મરણને અધીન એવો ભ્રમ સેવવામાં આવે છે. જે જ્ઞાન સ્વરૂપ છે એના માટે જ્ઞાન એવો ભ્રમ સેવવામાં આવે છે. આ બધા ભ્રમ છે. એટલા માટે માણસ કર્મ તો કરતો જ આવ્યો છે. અનાદિકાળથી એ સુખી થવાનો પ્રયત્ન કરતો જ આવ્યો છે, અમર થવાનો પ્રયત્ન કરતો જ આવ્યો છે, મુક્ત થવાનો પ્રયત્ન કરતો જ આવ્યો છે. કર્મ થઈ શકતો તો કેટલાય લોકો થઈ ગયા હોત, પણ થયું નથી. કારણ કે કર્મનો આ બધામાં કોઈ ઉપયોગ નથી. બ્રહ્મ નિત્ય મુક્ત છે, મારે મુક્ત કરવાનું નથી, મુક્ત છે જાણવાનું છે. એટલે 44મા પાના પર 163મા શ્લોકમાં કહે છે આગળ, તસ્માન્ન કર્મ સાધ્યત્વમ બ્રહ્મણોસ્તિ કુતશ્ચન કર્મ સાધ્યમ ત્વનિત્યમ હિ બ્રહ્મ નિત્યમ સનાતનમ. તસ્માદ બ્રહ્મણ કર્મ સાધ્યત્વમ કુતશ્ચન અપી નાસ્તિ. તેથી કોઈ પણ રીતે બ્રહ્મ કર્મથી સાધ્યના, ટૂંકમાં કર્મથી પ્રાપ્ત ના થઈ શકે, એટલે કર્મથી ઉત્પન્ન ના થઈ શકે, કર્મથી પ્રાપ્ત ના થઈ શકે, કર્મથી શુદ્ધ ના થઈ શકે, કર્મથી પરિવર્તન ના થઈ શકે. અને બ્રહ્મ એક કર્મથી સાધ્ય નથી, કર્મથી પ્રાપ્ત કરી શકાય એવું નથી, કર્મ ઉત્પન્ન કરી શકાય એવું નથી. એટલે બ્રહ્મ કર્મનું ફળ નથી. આ કર્મના ફળ જે છે ને આ 4 પ્રકારના હોઈ શકે. બ્રહ્મ તો આ 4માંથી એક એક કક્ષામાં હોઈ ના શકે, કોટીમાં. માટે બ્રહ્મને કર્મનું ફળ નથી. તેથી કોઈ કર્મ કરવાથી બ્રહ્મ આપણે મેળવી ના શકીએ, કારણ કે બ્રહ્મ કર્મનું ફળ નથી. બીજી એક વસ્તુ પણ કહી, કર્મ સાધ્યમ તો અનિત્યમ હિ.
કર્મથી જે સિદ્ધ થઈ શકે એ તો અનિત્ય જ હોય. બ્રહ્મ નિત્યમ સનાતન, જ્યારે બ્રહ્મ નિત્ય છે, સનાતન છે, એના માટે કર્મથી સાધ્ય ન હોઈ શકે. આ બધું આવી દલીલો કેમ કરવામાં આવે છે? એટલા જ માટે કે કર્મનો બ્રહ્મના જ્ઞાનમાં કે બ્રહ્મની પ્રાપ્તિમાં કોઈ ઉપયોગ નથી. જ્ઞાન જ બ્રહ્મ માટે, બ્રહ્મની પ્રાપ્તિમાં કે બ્રહ્મને સિદ્ધ કરવામાં જ્ઞાન જ એનું સાધન હોઈ શકે, કર્મ ના હોઈ શકે. એ બતાવવા માટે આ બધી દલીલો કરવામાં આવે છે. અને એ રીતે કર્મનો ત્યાગ કરવો જોઈએ. કર્મ સંન્યાસની હિમાયત કરવામાં આવે છે. ખરેખર એનું વિધાન કરવામાં આવે છે, એનો આદેશ કરવામાં આવે છે કે કર્મનો ત્યાગ થવો જ જોઈએ. શંકરાચાર્ય મહારાજ ઘણી જગ્યાએ આગ્રહ રાખતા હોય છે કે કર્મનો ત્યાગ થવો જોઈએ. કર્મ તો મનમાં અનેક પ્રકારની ચિંતાઓ, બધી વસ્તુઓ પ્રેરતું હોય છે. જ્યાં સુધી કશું કરવાનું હોય, કોઈ કર્તવ્ય હોય, આ કરવું જ પડે, આ કર્યા વગર ન ચાલે, એ પ્રકારનો મનમાં ખ્યાલ હોય ત્યાં સુધી આપણું મન એ કર્મની યોજનામાં અને કર્મના ચિંતનમાં જ લાગેલો રહેવાનું. અને તેથી જે નથી એની પ્રાપ્તિમાં કે નથી એની ઉત્પત્તિમાં જ આપણું મન જ્યારે લાગેલું હોય ત્યારે જે છે એના જ્ઞાનમાં લાગેલું ન હોય. ટૂંકમાં જ્ઞાન માટે જે પ્રકારની મનસ્થિતિ જોઈએ અને કર્મ માટે જે પ્રકારની મનસ્થિતિ જોઈએ એ બંને મનસ્થિતિ જુદા પ્રકારની છે, પરસ્પર ભિન્ન છે, વ્યાવૃત્ત કરનારી છે. જ્ઞાન માટે કઈ મનસ્થિતિ જોઈએ? જ્યારે મનમાં કોઈ પ્રકારની પ્રવૃત્તિ ના હોય, જે છે એને સમજવા માટે મન જ્યારે તૈયાર હોય. જ્ઞાન તો જે છે તેનું હોઈ શકે. જેવી રીતે આપણા આંખોથી શું દેખાય? જે પદાર્થ છે તે દેખાય. કાનથી શું સાંભળી શકાય? જે શબ્દો છે તે સંભળાય. તો જ્ઞાનથી તો બ્રહ્મ જે છે તે જણાય. એટલે જ્ઞાન માટે મન આપણું જે છે એ વર્તમાનમાં હોવું જોઈએ. જે છે એને જાણવા સમજવા માટે પ્રવૃત્ત હોવું જોઈએ. જ્યારે કર્મ તો જે નથી એની પ્રાપ્તિનું સાધન છે, જે નથી એની ઉત્પત્તિનું સાધન છે, જે નથી એની પ્રાપ્તિનું સાધન છે. એટલે કર્મ માટે જે નથી એનું ચિંતન કરવું પડે, જ્ઞાન માટે જે છે એનું ચિંતન કરવું પડે. અને કર્મ અને જ્ઞાન માટેની જે મનની અવસ્થાઓ છે એ જુદા પ્રકારની છે. એક હોય તો બીજું ના હોય છે કે પરસ્પર વિરુદ્ધ છે. એટલા જ માટે જ્ઞાન માટે કર્મનો ત્યાગ કરવાનું વિધાન કરવામાં આવે. એના માટે આ બધી લાંબી લાંબી દલીલો કરવામાં આવે છે. કર્મ સાધ્યમ તો અનિત્યમ હિ, કર્મથી જે કંઈ મેળવી શકાય આ લોકમાં કે પરલોકમાં કર્મ દ્વારા જે કંઈ પ્રાપ્ત થઈ શકે. કારણ વૈદિક કર્મ કરો, બીજા બધા લૌકિક કર્મ, પુણ્ય કર્મ કરો, એટલે જેને પૂર્ત કહેવામાં આવે, પૂર્ત કહેવામાં આવે. ઈષ્ટ એટલે વૈદિક કર્મ, પૂર્ત એટલે બધા સમાજ સેવાના કર્મ. આ બધા કર્મથી આપણને પુણ્ય પ્રાપ્ત થાય. એને કારણે આ લોકમાં અને પરલોકમાં ઘણી સિદ્ધિઓ પ્રાપ્ત થઈ શકે. પરંતુ કર્મથી જે કંઈ પ્રાપ્ત થાય એ અનિત્ય જ હોય. કર્મ સાધ્યમ તો અનિત્યમ હિ, કર્મથી જે કંઈ સિદ્ધ થઈ શકે એ તો અનિત્ય જ હોય. બ્રહ્મ નિત્યમ સનાતન, જ્યારે બ્રહ્મ તો નિત્ય અને સનાતન છે. માટે બ્રહ્મ એ કર્મનું ફળ ના હોઈ શકે, કર્મથી સાધ્ય ના બની શકે. દ્રષ્ટાંત આપે છે. દેહાદેહ ક્ષીયતે લોકઃ યથૈવં કર્મણા ચિતઃ તથૈવામુષ્મિકો લોકઃ સંચિતઃ પુણ્યકર્મણા કૃતકત્વમનિત્યત્વે હેતુર્જાગર્તિ સર્વદા તસ્માદનિત્યે સ્વર્ગાદૌ પંડિતઃ કો ન મુહ્યતે.
આ તો છાંદોગ્ય ઉપનિષદે વાક્યનો અનુવાદ કરવામાં આવ્યો. યથા યહ કર્મચિતો લોકઃ ક્ષીયતે એવમેવ અમૂત્ર પુણ્યચિતો લોકઃ ક્ષીયતે. જેવી રીતે આ લોકની અંદર આ જન્મ કર્મથી પ્રાપ્ત કરેલી વસ્તુઓ છે એનો ક્ષય થઈ જાય છે, વિનાશ હોય છે. તેવી રીતે પરલોકની અંદર પણ પુણ્યથી પ્રાપ્ત કરેલો લોક છે એનો પણ નાશ થઈ જાય છે. દેહાદિ ક્ષીયતે લોકઃ યથા એવં કર્મણા ચિત્ત. ચિત્ત એટલે સંચિત, કર્મથી એકત્રિત કરેલો, કર્મથી આપણે પ્રાપ્ત કરેલો. તો કર્મણા ચિત્ત લોક. જેવી રીતે આ જન્મની અંદર આ શરીર પણ કર્મથી પ્રાપ્ત કરેલો છે, એ પણ વિનાશી નશ્વર છે. તો જેવી રીતે તેવી રીતે આ સમગ્ર આ જગતની અંદર શરીર કહો કે સિવાય જે કે બધા સુખના સાધન કહો, આ બધા કર્મથી પ્રાપ્ત થાય. મફત તો કંઈ મળતું નથી. જે કંઈ આપણી પાસે હોય એ કોઈને કોઈ પ્રકારના પરિશ્રમથી પ્રાપ્ત કરેલું હોય, કર્મથી પ્રાપ્ત કરેલું હોય. કદાચ વસ્તુ સ્વામીજી મેં તો કશું કામ કર્યું જ નથી, બધું એની જાતે આવ્યું છે, કદાચ એની જાતે મળ્યું હોય તો પણ પૂર્વના પુણ્યને કારણે. કદાચ આ જન્મમાં આપણને જાતે વસ્તુઓ મળતી હોય તો પણ પૂર્વમાં જે પુણ્ય કર્યા હશે એને કારણે મળતું હશે. એટલે ટૂંકમાં આ બધામાં પુણ્ય ખર્ચાય તો જાય છે. એટલે ઘણા લોકો તો અપરિગ્રહ કશી વસ્તુ સ્વીકારવી નહીં. અપરિગ્રહ બરાબર કશું સ્વીકારવું જ નહીં, કોઈ ભેટ સોગાદ લેવી જ નહીં. કારણ કે કોઈ વસ્તુ મફત નથી આવતી. કે તો પૂર્વના પુણ્ય ખર્ચાઈ જાય અથવા તો જે કંઈ તપશ્ચર્યા હોય એ કંઈક રીતે ખર્ચાય. કશો ખર્ચ કર્યા વગર તો કશું મળે જ નહીં. એટલા માટે ઘણા લોકો તો કશી વસ્તુ સ્વીકારે જ નહીં. અને તો આ જન્મમાં જેવી રીતે પુણ્યથી પ્રાપ્ત કરેલી કોઈ પણ વસ્તુ હોય, ભલે ગમે તેની મહાન વસ્તુ ભલે કેમ ના હોય તો પણ એ છેવટે તો ક્ષીણ થઈ જવાની છે, નષ્ટ થઈ જ જવાની છે. અહીંયા આગળ દેહાદિ, દેહ વગેરે, આ દેહ પણ કર્મથી પ્રાપ્ત થયેલો છે. દ્રષ્ટાંત આપ્યો. બધાએ જાણે છે કે દેહ તો ક્ષીણ થવાનો જ છે. બીજી બધી વસ્તુ મળે કદાચ શંકા હોય કે મારું ઘર ક્ષીણ થશે કે નહીં થાય, મારી જમીન ક્ષીણ થશે કે નહીં થાય, મારી સંપત્તિ ક્ષીણ થશે કે નહીં થાય વગેરે મારે કદાચ શંકા હોય ત્યારે બહુ લાંબુ ચાલશે. કોઈ શંકા નથી. હવે તો રોજ બરોજ દેખાય છે. આમ જે ભાવો ઊંચા નીચા જાય છે પછી ખબર પડે છે કે માણસોના બધા નસીબ કેવો ઉપર નીચે જતા હોય છે. ક્યાંનો ક્યાંય પહોંચાડે ને ક્યાંનો ક્યાંય પછાડે. અરે મા કરું ધનજન યૌવન ગર્વમ હરતિ નિમેષા કાલ સર્વમ. આ કાળ તો એક ક્ષણભરની અંદર હરી લેવો હોય. એટલે જગતમાં એક પણ વસ્તુ એવી નથી જેને કાળ એક ક્ષણમાં ના હરી લે. બીજી ક્ષણે શું થશે કહેવાય જ નહીં. ખરેખર આ વ્યક્તિ બોલી રહી છે ને બીજી ક્ષણે ના હોય, બની શકે. કાળ વસ્તુ એવી છે કે ક્યારે શું થાય કશું કહેવાતું જ નથી. ઘણા લોકોના મરણ વિશે આપણે સાંભળ્યું તો ખબર જ નહીં, શું કારણ જ નહીં ખબર પડે, બસ થઈ ગયું. અને તે રીતે કોઈ પણ વસ્તુ ક્યારે જતી રહેશે. માણસ ધન હોય, સંપત્તિ હોય, પ્રતિષ્ઠા હોય, ગમે તેમાં પ્રતિષ્ઠિત વ્યક્તિ તમે હો ને કશુંક થઈ જાય. કોઈ કંઈક આક્ષેપ કર્યો, કશું આ મૂક્યું ને ક્યાંની ક્યાંય પણ છાપામાં પહેલા પાને તમે આવી ગયા, કામ પૂરું થઈ ગયું તમારું. પછી ભલે તમે સાચા હો પણ એકવાર છાપામાં છપાઈ ગયું, લોકો તો એમ જ માને અને એવું માનવું ગમે બધાને. તેથી આ પ્રતિષ્ઠા કહો, સત્તા કહો, એક પાર્લામેન્ટમાં જો નો કોન્ફિડન્સ મોશન આવી, સત્તા નીકળી ગઈ. અથવા તો કેવું પેલા લોકો પેલા બીજેપી વાળા 4 વર્ષ પહેલા કેવા ઊંચા ઊંચા ઉડતા હતા બધા, એમ કે અમે ઇલેક્શન જીતી જ જઈશું. 6 મહિના પહેલું ઇલેક્શન કર્યું. આવી મૂર્ખતા ભરેલી વસ્તુ કોઈ કરી જ નથી. ક્યાં ક્યાંય હારીને પછડા ગયા, હંમેશ માટે ગયા. ખબર નથી ફરી પાછા ક્યારે આવશે કે નહીં આવે. પણ એટલે કશી વસ્તુનો ભરોસો છે, બધું અનિત્ય છે. એવું જ હોય. એમાં કઈ વસ્તુનો વાંક નથી, સ્વભાવ જ આવે છે. તો આમાં કોઈ વસ્તુની ટીકા નિંદા છે, વસ્તુ આમ જ હોય. ભગવાન આવું કરેલું જ છે. કર્મણા ચિત્ત, કર્મથી જે કોઈ વસ્તુ સિદ્ધ થઈ શકે એ અનિત્ય જ હોય. કર્મ સ્વયં અનિત્ય છે, માટે કર્મથી સિદ્ધ થયેલી વસ્તુ અનિત્ય જ હોય. લોકો એમ માને છે કે ચલો આ જન્મમાં કે આ લોકમાં તો અનિત્ય છે, ચાલો આપણે સ્વર્ગમાં જઈશું. એ સ્વર્ગનું વચન આપીને ઘણા લોકો કન્વર્ટ કરેલા છે.
ક્રિશ્ચિયાનિટીએ બધા લોકોને શરૂઆતમાં કન્વર્ટ કેવી રીતે કર્યા કે જો આ લોક તો કેટલો દુઃખથી ભરેલો છે, તમને પેરેડાઇઝમાં લઈ જાય, આ તમે આ ક્રિશ્ચિયન આ ધર્મ પાળશો તો પેરેડાઇઝને પ્રાપ્ત કરશો, સ્વર્ગને પ્રાપ્ત કરશો, તે હંમેશા તમે સુખમાં રહેશો. એટલે લોકો એમાં જોડાઈ ગયા. મુસલમાનો એમ માને છે કે આ લોક તો નકામો જ છે, આ તો છોડી જ દેવો જોઈએ, મરવું જ જોઈએ, તો તમને પેલું જે મળશે લોક, બસ એ હંમેશનું નિત્ય છે. આવી કોઈ વસ્તુ નિત્ય હોય અક્કલ વગરની જ વાત છે. કારણ કે અહીં તો કેટલા હજારો વર્ષ પહેલા કહેવામાં આવે, એવમેવ અમુષ્ય પુણ્યસિતો લોક ક્ષીયતે. એ જ રીતે કર્મથી પ્રાપ્ત કરેલી બધી વસ્તુઓ જેમ આ લોકમાં ક્ષીણ થઈ જાય છે, તે રીતે પુણ્યથી પ્રાપ્ત કરેલું સ્વર્ગ પણ ક્ષીણ થઈ જ જાય છે. એટલે કોઈ જાતનું ઇટર્નલ હેવન, સ્વર્ગ નામની તો કોઈક સ્થળ હોય, કોઈક અવસ્થા હોય, કોઈ સુખની અવસ્થા હોય, એ પણ નિત્ય કોઈ અવસ્થા નિત્ય હોય જ ના શકે. કોઈ સ્થળ નિત્ય ના હોઈ શકે, કોઈ ભોગ નિત્ય ના હોઈ શકે, કોઈ અવસ્થા નિત્ય હોઈ ના શકે. એટલે એવી અવસ્થામાં આપણે પહોંચીએ, એવા સ્થળે પહોંચીએ, એવા પદાર્થો પ્રાપ્ત કરીએ જે નિત્ય હોય. આ વસ્તુ કોઈ રીતે તર્કસંગત નથી. પણ સ્વામીજી મહારાજ કહે એવું છે ને કે દરેક લોકો પોતાના શાસ્ત્રને પ્રમાણ માને. બધા ધર્મના અનુયાયી માનતા હોય છે કે અમારું શાસ્ત્ર તો ઈશ્વરે જ પ્રગટ કરેલું છે. જેમ વૈદિક સંસ્કૃતિમાં આપણે કહીએ વેદ તો ઈશ્વર પ્રોક્ત છે, ઈશ્વરે પ્રગટ કરેલા છે. અસ્ય મહતો ભૂતસ્ય નિશ્વસિતમ યતેતત. આ મહાન ભૂત પરમાત્મા જે છે એના નિશ્વાસ રૂપ આ બધા શાસ્ત્રો પ્રગટ થયેલા છે. એટલા માટે નિર્દોષ છે, મને પ્રમાણ છે. બધા એવું કહે છે. ક્રિશ્ચિયન લોકો એમ કે અને ઇસ્લામ બધા લોકો એમ કે અમારું શાસ્ત્ર છે તો ભગવાને જ પ્રગટ કરેલો છે, પણ પ્રમાણ. ચાલો ભાઈ, તમે જેમ વેદને પ્રમાણ માનો તો બીજા શાસ્ત્રને પ્રમાણ માનો કે ના માનો? માનીએ. પ્રમાણ ક્યારે માનીએ? એ તર્કસંગત હોય ત્યારે. પ્રમાણ જે કે વસ્તુ જેનું જ્ઞાન આવે તર્કસંગત હોવું જોઈએ. આંખો મને કે આ ફૂલ લાલ છે, તર્કસંગત હોવું જોઈએ. તો એક લાલ ગુલાબ છે, એ કે વાદળી ગુલાબ ને એવી બધી વાત કરો, કદાચ જે હોય જ નહીં તો આપણે પછી વિચાર કરવો પડે કે ભાઈ આ કહે છે સાચું છે કે નહીં. જેવી રીતે શાસ્ત્ર જે કહે એ તર્કસંગત હોય તો આપણે સ્વીકારીએ. પણ શાસ્ત્ર એમ કહેતું હોય કે સ્વર્ગ નિત્ય છે, તર્કસંગત જ નથી. કોઈ સ્વર્ગને તો કોઈ સ્થળ કહેતા હો, કોઈ અવસ્થા કહેતા હો, કોઈ પદાર્થોનો ભોગ કહેતા હો, તો એ કશું નિત્ય હોય જ ના શકે. તથૈવ આમુષ્મિકો લોકો સંચિત પુણ્યકર્મણા. આમુષ્મિક એટલે પરલોક, પેલો લોક. તો પુણ્યકર્મણા સંચિત, પુણ્યકર્મથી આપણે સંચિત કરેલો, પ્રાપ્ત કરેલો સ્વર્ગલોક છે પણ એ રીતે ક્ષીણ થઈ જનારો જ હોય, અર્થાત એ પણ નશ્વર જ હોય. કૃતકત્વમ અનિત્યત્વે હેતુ. આગળ કહ્યું ને, શ્રુતિ અને યુક્તિ બંને કહે છે. શ્રુતિએ પણ કહ્યું, યુક્તિ પણ કહે છે. કૃતકમ યત કૃતકમ તત અનિત્યમ. કૃતક એટલે કર્મથી ઉત્પન્ન થયેલું, કર્મથી કરાયેલું. કૃતક કૃતેન કર્મણા કૃતમ. ટૂંકમાં કર્મનું જે પરિણામ હોય એ અનિત્ય હોય. યત કૃતકમ તદ અનિત્યમ. કર્મનું જે પરિણામ હોય તે અનિત્ય છે. આ તો આ તર્ક છે. તર્ક જે છે એ આપણા અનુભવ પરથી રચાયેલા છે. તે રીતે જોયું કે જે કે વસ્તુ કર્મથી સિદ્ધ થયેલી હોય અનિત્ય જ હોય. યત કૃતકમ તદ અનિત્યમ. કૃતકત્વમ અનિત્યત્વે હેતુ જાગૃતિ સદા. એટલે સ્વર્ગ વગેરે તમે કહો કે બીજી કોઈ પણ સિદ્ધિ કહો, આ લોકમાં કે પરલોકમાં, એ સિદ્ધિ કે એ બધા સુખ એ કર્મથી પ્રાપ્ત થયા છે. એટલે એમાં અનિત્યતા માટેનું કારણ રહેલું જ છે. સ્વર્ગમાં અનિત્યતાનું કારણ રહેલું. કેમ? કારણ સ્વર્ગ કૃતક કર્મથી સિદ્ધ થયેલું છે.
તો કર્મથી સિદ્ધ થઈ હોય વસ્તુ અનિત્ય હોય, આ સ્વર્ગ પણ કર્મથી સિદ્ધ થઈ જાય માટે અનિત્ય જ હોય. તેમ કોઈ પણ વસ્તુ, આત્મા સિવાયની કોઈ પણ વસ્તુ, આપણાથી ભિન્ન કશું પણ હોય, પોતાનાથી ભિન્ન હોય, જે અનાત્મ હોય, આત્માથી અન્ય હોય વસ્તુ કર્મથી સિદ્ધ થાય, અનિત્ય જ હોય. તસ્માદ અનિત્ય સ્વર્ગાદૌ પંડિત કોન મુહ્યતે. જે પંડિત હોય, બુદ્ધિમાન પુરુષ હોય, વિચારશીલ પુરુષ હોય, અને જે તર્ક કરી શકતો હોય એને પંડિત કહેવામાં આવે. બીજા બધા અબુધ લોકો હોય, જે લોકો વિચારી ન શકતા હોય કે તર્કથી એ લોકો વિચારી ન શકતા હોય, એ લોકો જે કહીએ સ્વીકારી લે. એટલા જ માટે જે કે એમને વચન આપવામાં આવે બધું લોકો વિચારે સ્વીકારી લે મૂંગે મોઢે, કારણ કે બરાબર છે. એ લોકો પોતે વિચાર કરી શકતા નથી કે આ જે કહેવામાં આવે છે ખરેખર તર્કસંગત છે કે નહીં. પણ એ પંડિત છે, જે કંઈ કહેવામાં કે સાંભળવામાં આવે એને પછી એ બરોબર તર્કની કસોટી ચડાવવાના છે. ત્યાં કહે છે વળે ખરેખર એ સ્વીકારી શકાય એવું છે કે નહીં. તસ્માદ અનિત્ય સ્વર્ગાદૌ, સ્વર્ગ વગેરે અરે બ્રહ્મલોક સુધી, તો સ્વર્ગથી માંડીને ભૂ ભુવ સ્વ મહા જન તપ સત્યમ, સત્યલોક સુધી, બ્રહ્મલોક સુધી બધું જે કૃતક છે. કૃતક એટલે કર્મથી પ્રાપ્ત કરે છે, કર્મથી ઉત્પન્ન થયેલું છે, કર્મથી રચાયેલું છે. તેથી અનિત્ય સ્વર્ગાદૌ, સ્વર્ગ વગેરે અનિત્ય છે. પંડિત કોન મુખ્યથી, એવો કયો પંડિત, કયો વિચારશીલ મનુષ્ય હોય જે એમાં મોહ પામે, અર્થાત એમાં એનાથી આકૃષ્ટ થાય. સ્વર્ગ વગેરે કોને આકર્ષે? જે વિચાર ન કરતો હોય તેને. જે વિચાર કરનાર છે એ વ્યક્તિને તો સ્વર્ગ પણ જીવનું ધ્યેય રૂપે ના આકર્ષે. ભલે સ્વર્ગ જે છે એની સાથે આપણને વિરોધ નથી, કોઈ જવું હોય એમાં આપણને વિરોધ નથી, પણ આપણે એને જીવનના ધ્યેય રૂપે ન સ્વીકારી શકીએ. જીવનનું ધ્યેય તો કેવું હોવું જોઈએ? એકવાર પ્રાપ્ત કર્યા પછી માથાકૂટ ન રહેવી જોઈએ, તો જ નહીં તો પછી મેળવ્યું ને વળી પાછું થોડાક વળી પાછી માથાકૂટ ચાલ્યા જ કરવાની હોય, નામ સંસાર. એટલે માણસ એવું ઈચ્છે કે જે ધ્યેય પ્રાપ્ત કર્યા પછી કોઈ પ્રકારની માથાકૂટ ના રહે. તો એ તો નિત્ય જ હોવું જોઈએ. અનિત્ય વસ્તુઓ જીવનનું ધ્યેય ન હોઈ શકે. કોઈ વિચારશીલ પુરુષ અનિત્ય વસ્તુઓને જીવનના ધ્યેય રૂપે ન સ્વીકારે. જીવનનું ધ્યેય તો નિત્ય જ હોવું જોઈએ, જે પ્રાપ્ત કર્યા પછી કંઈ પ્રાપ્ત કરવાનું ન રહે. યલ લાભાન ન પરો લાભ, જે લાભથી ચડીને કોઈ લાભ ના હોય. એટલે કોઈ વિચારશીલ પુરુષ કોઈ અનિત્ય વસ્તુને જીવનનું ધ્યેય ન બનાવી શકે. અને સ્વર્ગ વગેરે કૃતક હોવાને કારણે અનિત્ય છે માટે કોઈ વિચારશીલ પુરુષ સ્વર્ગને પણ ધ્યેય ન બનાવી શકે. એટલે કે ટૂંકમાં એનાથી લોભાઈ ના જાય, એના પ્રત્યેના આકર્ષણ ના જન્મે, એને પ્રલોભન ના જન્મે. ચલો સ્વર્ગ તો અનિત્ય છે પણ બ્રહ્મ નિત્ય છે એવું કોણે કહ્યું? સ્વર્ગ તો અનિત્ય છે પણ બ્રહ્મ કેવું છે તો એની વાત આગળ કરે છે. જગદ્ધેતોસ્તુ નિત્યત્વમ સર્વેષામપિ સંમતમ જગદ્ધેતુત્વમસ્યૈવ અવાવદીતિ શ્રુતિર્મુહુઃ. પહેલા કહે છે કે સર્વેષાં સંમતમ, બધા દાર્શનિકો આ વિષયમાં સંમત છે. દાર્શનિકો હોય એને એકબીજાના ભેદ હોય, બધા મતભેદ ઘણા હોય, પણ કેટલાક વિષયમાં એ લોકો સંમત છે. તો બધા દાર્શનિકો, બધા તત્વચિંતકો આ એક વિષયમાં કે એક વાતમાં સંમત છે. શેમાં સંમત છે? જગદ્ધેતોસ્તુ નિત્યત્વમ. આ જે જગત છે ને એ જગતનું કારણ તો નિત્ય હોવું જોઈએ, એ બધા દાર્શનિકોને સંમત સ્વીકારે છે.
જગત પોતે અનિત્ય છે. એ પણ દાર્શનિકો કહે જગત પોતે અનિત્ય છે, પરંતુ જગતનું કારણ નિત્ય હોવું જોઈએ. કારણ કે જગતનું કારણ પણ અનિત્ય હોય તો એનું પણ બીજું કારણ હોવું જોઈએ. અનિત્ય વસ્તુ કેવી છે? યત કૃતકમ તદ અનિત્યમ. અનિત્ય વસ્તુ કેવી હોય? જે ઉત્પન્ન થયેલી હોય. આ જગત ઉત્પન્ન થયેલું છે માટે અનિત્ય છે. હવે જગતનું કારણ પણ અનિત્ય હોય, ભગવાન પણ અનિત્ય હોય, તો એ બહુ ઉત્પન્ન થયેલો હોવો જોઈએ, એટલે એનું ઉત્પન્ન કરનાર કોઈ હોવું જોઈએ, પણ એનું પણ કોઈ કારણ હોવું જોઈએ. એ પાછું અનિત્ય હોય તો એ ઉત્પન્ન થયેલું હોવું જોઈએ, એનું ઉત્પન્ન કરનાર કોઈ હોવું જોઈએ. એટલે આ બધી પરંપરા છેવટે ક્યાં લઈ જાય આપણને? છેવટનું કારણ તો નિત્ય હોવું જોઈએ, જે ઉત્પન્ન ન થયેલું હોવું જોઈએ, તો જ બધાને ઉત્પન્ન કરી શકે. તેથી અનંતરમ અપરમ, જેને ચડિયાતું કશું નથી, જેને ઉતરતું કશું નથી, જેની પહેલા કશું નથી, જેની પછી કશું નથી. એટલે એક એવું કારણ હોવું જોઈએ જેની પહેલા કશું ના હોય, પછી કશું ના હોય જુદી વાત, પણ પહેલા કશું ના હોય. એટલે જગતનું કારણ નિત્ય હોવું જોઈએ. આ વૈજ્ઞાનિકોએ સમજવા જેવી વસ્તુ છે. એ લોકો તો એમ માને જગતની ઉત્પત્તિ પહેલા કશું હતું જ નહીં, બિગ બેંગ પહેલા કશું હતું જ નહીં. બસ બિગ બેંગથી બધું શરૂ તો, પણ શરૂ થતા એની પહેલા કંઈ હતું જ નહીં. ભાઈ શૂન્યમાંથી તો કંઈ સર્જાય જ નહીં. હંમેશા કશાકમાંથી કશુંક સર્જાઈ શકે, શૂન્યમાંથી કંઈ સર્જાઈ ના શકે. એટલે જગત ધેતોસ્તુ નિત્યત્વમ, આ એક અગત્યની વસ્તુ છે કે ભલે જગત સ્વયં અનિત્ય હોય, પરંતુ એનું હેતુ અર્થાત એનું કારણ તો નિત્ય હોવું જોઈએ, તો એ જગતનું કારણ બનવાની લાયકાત ધરાવે છે. નિત્ય વસ્તુ જગતનું કારણ બનવાની યોગ્યતા ધરાવે છે, અનિત્ય વસ્તુ જગતનું કારણ બનવાની યોગ્યતા ધરાવતી નથી. આ પંડિતની વાત કરે છે. આજે લોકો વિચાર કરી શકે છે, તર્કસંગત વિચાર કરી શકે છે, એમની વાત છે કે આવા લોકો તો ક્યારે સ્વર્ગ જેવી વસ્તુને જીવનના ધ્યેય રૂપે ન સ્વીકારી શકે, તો નિત્ય વસ્તુને સ્વીકારી શકે. તો નિત્ય વસ્તુ એટલે જગતનું કારણ. ચાલો, જે જગતનું કારણ હોય, જગતનું જે કારણ હોય તે નિત્ય હોવું જોઈએ. તો જગતનું કારણ કયું છે? જગત હેતુત્વ અસ્યૈવ વાવદીતિ શ્રુતિર્મુહુ. અસ્ય બ્રહ્મણ એવ, ત્યારે શ્રુતિ વારંવાર કહે છે વાવદીતિ, અને વારંવાર કેવું, પુનઃ પુનઃ વદતી વાવદીતિ. એને કહે છે કે વદ યંગ લુક, અવધ ધાતુને યંગ લુક, હવે તો યંગ લુક, તો વદનું વવદ અને પછી વાવદ અને પછી વાવદીતી એવું થાય. એટલે વારંવાર કહે છે. એટલે અનેક જગ્યાએ શ્રુતિએ કહ્યું છે કે બ્રહ્મ જગતનું કારણ છે. યતો વા ઇમાની ભૂતાની જાયંતે યેન જાતાની જીવંતી યત પ્રયંતી અભિસંવિશંતી તદ વિજિજ્ઞાસસ્વ તદ બ્રહ્મેતિ. કે જેમાંથી જગતની ઉત્પત્તિ છે, જેમાં જગતની સ્થિતિ છે, જેમાં જેને જગત પાછું લીન થઈ જાય છે, એને જાણવું જોઈએ એ બ્રહ્મ છે. તસ્માદ એ તસ્માદ આત્મન આકાશ સંભૂત આકાશાદ વાયુ વગેરે સો કામયત, એમ કહીને ઘણી વારંવાર સુધી કહે છે કે બ્રહ્મ જગતનું કારણ છે. તદૈક્ષત, ભાઈ છાંદોગ્યમાં બે ઉપનિષદમાં કહેવામાં આવ્યું તદૈક્ષત, એ બ્રહ્મે સંકલ્પ કર્યો અને પછી બહુશ્યામ, હું બહુ બની જાઉં. આ રીતે બ્રહ્મ જગતનું કારણ છે એ વાત ઉપનિષદ વારંવાર કહે છે. બ્રહ્મ એટલે જગત કારણ, બ્રહ્મ એટલે જે જગતનું કારણ છે એનું નામ જ બ્રહ્મ. જગત ધેતુત્વમ અસ્યૈવ, આ બ્રહ્મ જ જગતનું કારણ છે, બીજું કોઈ નહીં. મત્તઃ પરતરમ નાન્યત કિંચિત અસ્તિ ધનંજય. હે ધનંજય, મારા સિવાય બીજું કોઈ જગતનું કારણ નથી. એમ સુધી એક વાર નહીં, એક વાર કેમ તો કદાચ આપણને લાગે કે આ તો કદાચ એમને કદાચ કહેવા ખાતર કહ્યું હશે કે બીજા કોઈ સંદર્ભમાં કહ્યું હશે. એટલા જ માટે શાસ્ત્રના તાત્પર્યનો નિશ્ચય કરવા માટે અભ્યાસ નામનો એક લિંગ છે.
જે વસ્તુ વારંવાર કહેવામાં આવે એમાં શાસ્ત્રનું તાત્પર્ય હોય. આપણે પણ જે વસ્તુ પહોંચાડવા માંગતા હોઈએ એનો ભાર દઈએ, એને વારંવાર કહીએ. જો ના ભૂલીશ નહીં હો, પેલું બહાર જતો, જો આ ના ભૂલીશ હો, યાદ રાખજે, પાછો ગણી લેજે, જોઈ લેજે. જે વસ્તુ અગત્યની હોય એને વારંવાર કહેવામાં આવે. તો તેવી રીતે શ્રુતિ પણ વારંવાર શું કહે છે? વારંવાર બ્રહ્મને જગતના કારણ રૂપે નિરૂપે છે. એટલે કે એમાં શ્રુતિનું તાત્પર્ય છે. એટલે કે વારંવાર કહે છે. એક વાર કહ્યું હોય ને તો આપણે કદાચ ભૂલી જઈએ કે આપણે માનીએ કે કંઈક બીજા કોઈ કારણથી કહ્યું હશે. વારંવાર કહ્યું ત્યારે સમજીએ કે એમાં જેનું તાત્પર્ય છે એ જ આપણે પહોંચાડવા માંગે છે. તેથી ઉપનિષદ બધા આ વિષયમાં સંમત છે કે બ્રહ્મ જગતનું કારણ છે. બીજી વસ્તુ એ છે કે જે કોઈ જગતનું કારણ હોય એ નિત્ય હોવું જોઈએ. એના માટે બ્રહ્મ નિત્ય છે. આ રીતે થયું. શ્રુતિ કહે છે કે બ્રહ્મ જગતનું કારણ છે. તર્કથી શું સમજી શકાય કે જગતનું જે કારણ હોય એ નિત્ય હોવું જોઈએ. કે કારણ જો અનિત્ય હોય તો એ પછી એનું બીજું કારણ શોધવું પડે. અને આ જગતનું કારણ તો નિત્ય જ હોવું જોઈએ. એ બીજમ સનાતનમ ભગવાન વારંવાર કહેતા હોય છે. અવ્યયમ બીજમ, હું અવ્યય બીજ છું, સનાતન બીજ છું. બીજ કારણ કેવું કે અવ્યય કારણ, સનાતન કારણ. બીજા બધા જે કારણો હોય છે તો કાર્યને જન્મ આપીને નષ્ટ થઈ જનારા હોય છે. ભગવાન કે હું કેવું કારણ છું જે ક્યારે નષ્ટ ન થનારું કારણ છે. એવું કારણ હોવું જોઈએ જે નષ્ટ ન થતું હોય, જે નિત્ય હોય. આમ જગતનું કારણ તો નિત્ય હોવું જોઈએ અને બ્રહ્મ જગતનું કારણ છે, માટે બ્રહ્મ નિત્ય છે. અને તેથી બ્રહ્મ એ કૃતક નથી, અર્થાત કર્મનું પરિણામ ન હોઈ શકે. બ્રહ્મ કર્મનું પરિણામ ન હોઈ શકે. ભાઈ શ્રુતિ એમ કહે છે કે બ્રહ્મ જગતનું કારણ છે. ક્યાં કહ્યું? કઈ જગ્યાએ શાસ્ત્રમાં બ્રહ્મને જગતનું કારણ કહેવામાં આવ્યું? તો પછીના શ્લોકમાં કહે છે ઐતદાત્મ્યમિદં સર્વં તત્સત્યમિતિ ચ શ્રુતિઃ અસ્યૈવ નિત્યતાં બ્રૂતે જગદ્ધેતો સતસ્ફુટમ. ऐतदात्मविदं सर्वं तत्सत्यम सात्मा तत्त्वमसि श्वेत कहेतो. આ તો છાંદોગ્ય ઉપનિષદમાંથી કહેવામાં આવ્યું. પહેલા છાંદોગ્યમાં કહ્યું સદૈવ સૌમ્ય ઇદમ અગ્રાસીત એકમેવાદ્વિતીયમ. હે સૌમ્ય, હે પ્રિય દર્શન, આ સમગ્ર જગત એની ઉત્પત્તિ પહેલા એક અદ્વિતીય સત હતું. ऐतदात्म्यमिदं सर्वम, એ સત કહો કે બ્રહ્મ કહો એ જગતનો આત્મા છે. ऐतदात्म्यम, એતદાત્મા, એતદ એ બ્રહ્મ છે, એ જગતનો આત્મા છે. એ જગત તો બ્રહ્મરૂપી આત્મા વાળું છે. જગતનો આત્મા કયો છે? આ જગતના ગર્ભમાં શું રહેલું છે? જગતનું સાર તત્વ શું છે? જેમ સુવર્ણ એ બધા અલંકારનો આત્મા હોય કે માટી એ ઘડાવાનો આત્મા હોય, એટલે કે માટી વગર ઘડો હોય જ ના શકે, કે સોના વગર અલંકાર હોય જ ના શકે. તેવી રીતે એવું શું છે જેના વગર જગત હોય જ ના શકે? તો કે હવાપણું સત. સત એટલે હવાપણું. હવાપણા વગર જગત હોય જ ના શકે. માટે આ જગતનો આત્મા, જગતનું સાર તત્વ કયું છે? સત. કે સત એટલે બ્રહ્મ. સત એટલે સચ્ચિદાનંદ. જે સત છે એ જ ચિત્ત છે, જે સચિત છે એ જ આનંદ છે. એટલે ક્યાંક શાસ્ત્ર સત શબ્દનો પ્રયોગ કરે, ક્યાંક ચિત્ત શબ્દનો પ્રયોગ કરે, ક્યાંક આનંદ શબ્દનો પ્રયોગ કરે. આનંદાધ્યેવ ખલ વિમાને ભૂતાની જાયંત એમ કરીને ક્યાંક આનંદને જગતનું કારણ બતાવે, ક્યારેક સતને જગતનું કારણ બતાવે, ક્યારેક ચિત્તને જગતનું કારણ બતાવે. તદૈક્ષત એમ કહીને
તો એ સચ્ચિદાનંદ છે, જગતનું કારણ છે. ઐતદાત્મવિદમ સર્વમ, આ કારણ જે છે, ઉપાદાન કારણ, એ જ કાર્યનું આત્મા હોય. માટી તો ઉપાદાન કારણ છે, ઘડો તો કાર્ય છે. અને તો ઘડાનો આત્મા કયો છે? માટી. ઉપાદાન કારણ એ કાર્યનું આત્મા હોય. અંતે તો પછી આ જગતનું ઉપાદાન કારણ કયું? એવો કયો મસાલો છે જેમાંથી જગત બનેલું છે? શાસ્ત્ર વારંવાર કહે છે કે બ્રહ્મ જગતનું ઉપાદાન કારણ છે. છંદોગીમાં કહ્યું, તૈત્રીય ઉપનિષદમાં અનેક જગ્યાએ કહ્યું છે. અને તેથી બ્રહ્મ જગતનું આત્મા છે. બ્રહ્મ વર્ગ જગત હોઈ ના શકે, ભાસી ના શકે, સંભવી ના શકે. ઐતદ આત્મ ઇદમ સર્વમ ઐતદાત્મમ, આ સર્વ જે છે એ બ્રહ્મરૂપી આત્મા વાળું છે, બ્રહ્મનો આત્મા છે. ચાલો, એ શું? એ સત છે. તત્ સત્યમ, એ સત છે એ સત્ય છે. તો જગતનો જે આત્મા સત છે એ જ સત્ય છે. સત્ય કયા સંદર્ભમાં કહેવામાં આવ્યું? મિથ્યા સત્ય એટલે અબાધિતમ, જેનો બાધ ન થઈ શકે. તો જગતનો જે આત્મા છે સત છે, એનું ક્યારે બાધ ન થઈ શકે. અર્થાત એ વસ્તુ ક્યારે ન હોય એવું બની ના શકે, એને નકારી ના શકાય, એ ન હોય એવું બની ના શકે, એને ક્યારેય પણ આપણા અનુભવમાંથી દૂર ના કરી શકીએ. અબાધિતમ તત્સત્યમ ઇતિ ચ શ્રુતિ. સત્ય એટલે અબાધિતમ, જે ન હોય એવું ના બને, જે નિત્ય છે. સત્ય નિત્ય હોવું જોઈએ, નિર્વિકાર હોય, નિત્ય હોય. તેથી જગતનું જે આત્મા છે એ નિત્ય છે, જગતનું જે આત્મા છે એ સત્ય છે. પહેલા શાસ્ત્રમાં કહ્યું કે આ સત કે બ્રહ્મ છે એ જગતનો આત્મા છે. પછી કહ્યું એ સત્ય છે, અર્થાત અબાધિત છે, એટલે કે નિર્વિકાર છે. જેનામાં પરિવર્તન ના આવે એને સત્ય કહેવાય. શંકરાચાર્ય મહારાજ કહે જે વસ્તુનો જે રીતે નિર્ણય થયો હોય એ નિર્ણય ક્યારે બદલાય નહીં, એનું સત્ય છે. આ પદાર્થ વિશે નિર્ણય કરીએ કે વસ્ત્ર છે, પછી એના બધા તાંતણા છૂટા પડી જાય તો વસ્ત્ર નામની વસ્તુ રહે નહીં. માટે વસ્ત્ર એ આ પદાર્થનું સત્ય નથી, તાંતણા તંતુ સત્ય છે. પણ તંતુ જે છે એ તંતુને પણ આપણે છૂટું કરી નાખીએ તો ત્યાં માત્ર રૂ રહી જાય, તંતુ પણ સત્ય નથી. રૂ છે એને પણ છૂટું કરી નાખીએ તો છેવટે ત્યાં અણુ રહી જાય, પરમાણુ રહી જાય. એમ કરતા 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 એવું શું છે? આ તો બધી બાધ યોગ્ય વસ્તુ છે. આ વસ્ત્રનો બાધ થઈ ગયો, તંતુનો બાધ થઈ ગયો, સૂતરનો બાધ થઈ ગયો, રૂનો બાધ થઈ ગયો. આ બધી પ્રક્રિયા ક્યાં જઈને અટકે છે? વડે જ્યાં જઈને ત્યારે બાધ ના થઈ શકે. આમ કરતા કરતા ક્યાં જઈને પહોંચીએ? આપણે માત્ર સત સુધી સત પહોંચીએ, હોવાપણામાં પહોંચીએ, જેનો બાધ ના થઈ શકે. એટલે આ ખરેખર જેને આપણે વસ્ત્ર કહીએ છીએ એનો આત્મા કોણ છે? સત. અંતે ત્યાં ઘડો કહીએ એનો આત્મા કોણ છે? સત. ટેબલનો આત્મા પણ સત. અહીં આત્મવિદમ સર્વમ, આ જગતનો કોઈ પદાર્થ લઈએ અને વિશ્લેષણ કરીએ તો પદાર્થ ક્યાં જઈને અટકે? સત. હવા પણ દરેક વસ્તુ અનેક અવયવોની પાર્ટ્સની બનેલી હોય, એ બધા અવયવ છૂટા કરીએ એ અવયવ પણ અવયવોનો બનેલો હોય. જેમ વસ્ત્ર એક અનેક અવયવનો બનેલો હોય, તંતુ, એ તંતુ પણ અનેક અવયવનો બનેલો હોય, એ વળી પાછું અનેક અવયવોનું બનેલું હોય. આમ અવયવોમાં આપણે એને વિભક્ત કરતા જઈએ તો છેવટે ક્યાં જઈને અટકે? નિરઅવયવમાં જઈને અટકીએ. કારણ કે અંતિમ કારણ પણ અવયવ વાળું હોય તો પછી એના પણ વિભાગ થઈ શકવાના છે. અને તેથી એ કારણ કેવું હોવું જોઈએ? નિરઅવયવ હોવું જોઈએ, જેનો વિભાગ ન થઈ શકે, જેનો નાશ ન થઈ શકે, એ નિત્ય હોય. એટલે શાસ્ત્રમાં કહેવામાં આવ્યું તત્ સત્યમ, આ સત જે જગતનો આત્મા છે એ જ વાસ્તવમાં સત્ય છે, અબાધિત છે, નિત્ય છે. અસ્યૈવ નિત્યતામૃતે જગદ્ધેતો સતસ્ફુટમ.
જગત હેતુ સત, આ જગતનું કારણ જે સત છે, અસ્યવ નિત્યતા બ્રૂતે સ્ફુટમ બ્રૂતે, એ જગતના કારણરૂપ સતની નિત્યતા કે જગતનું કારણ સત નિત્ય છે એ સ્ફુટમ બહુ સ્પષ્ટ રીતે શ્રુતિ આપણને કહે છે. કઈ રીતે કહે છે? અહિતદાત્મદમ સર્વમ તત્ સત્યમ. આ જગતનું જે આત્મા છે એ સત્ય છે. તો જગતનો આત્મા કોઈ સત છે. કે છંદોગી ઉપનિષદનો પ્રારંભ કરવામાં આવ્યો સત છે. સદૈવ સૌમ્ય ઇદમગ્ર આસીત. આ જગત એની ઉત્પત્તિ પહેલા સત હતું અને સતને જગતનું કારણ કહ્યું. પછી કહ્યું આગળ કે આ સત જગતનો આત્મા છે અને એ સત્ય છે. આમ સતને જ સત્ય કહેવામાં આવ્યું. જે સત્ય છે એ નિત્ય છે. આમ સત જે જગતનું કારણ છે એને નિત્ય કહેવામાં આવ્યું સ્પષ્ટ રીતે. એટલે જગત ધેતો સત અસ્યવ સત સ્ફુટમ નિત્યતામ બ્રૂતે. આ રીતે શ્રુતિ જે છે બહુ સ્પષ્ટ રીતે જગતનું કારણ જે સત છે એની સત્યતા વિશે કહે છે કે સત્ય છે. તેથી એ નિત્ય છે. નિત્યતામ બ્રૂતે એટલે કહ્યું ને કે ભાઈ જગતનું કારણ તો નિત્ય હોવું જોઈએ અને બ્રહ્મ પણ નિત્ય છે. તો સતને જગતનું કારણ પણ કહે છે અને નિત્ય પણ કહે છે. બંને રીતે શ્રુતિ બહુ સ્પષ્ટ કરે છે કે નિત્ય વસ્તુ એક જ છે, તે છે બ્રહ્મ, જે જગતનું કારણ છે. તેથી જગતના કારણો બ્રહ્મ એ કર્મનું પરિણામ ન હોઈ શકે, એ કૃતક ના હોઈ શકે, કર્મથી ઉત્પન્ન થયેલું મેળવેલું એવું ના હોઈ શકે. વળી શાસ્ત્રમાં સ્પષ્ટ કહે છે કે કર્મ એ મોક્ષની પ્રાપ્તિનું સાધન, મોક્ષનું સાધન ના હોઈ શકે. 168 શ્લોકમાં કહે છે ન કર્મણા ન પ્રજયા ધને નેતિ સ્વયં શ્રુતિ કર્મણો મોક્ષ હેતુત્વમ સાક્ષાદેવ નિષેધતી. ન કર્મણા ન પ્રજયા ન ધને ન ત્યાગે નહીં કે અમૃતત્વમાનસુ. તો સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું ન કર્મણા ન પ્રજયા ન ધને ન. કર્મથી નહીં, પ્રજાથી નહીં, ધનથી નહીં. આપણે તો કર્મમાં જ રસ છે એની અંદર. ન કર્મણા ટૂંકમાં શાસ્ત્ર બહુ સ્પષ્ટ રીતે કહે છે કે અમૃતત્વ, અમરતા કર્મથી પ્રાપ્ત ન કરી શકાય. અમરતા એટલે મોક્ષ. ત્યાગે નહીં કે અમૃતત્વમાનસુ એકે મહાત્માન ત્યાગેન અમૃતત્વમ આનસુ. કેટલા મહાપુરુષોએ ત્યાગથી, શેના ત્યાગથી? આ કર્મ, પ્રજા અને ધનના ત્યાગથી અમરતા પ્રાપ્ત કરે. માત્ર ત્યાગથી નહીં, પણ એટલે ત્યાગનું પ્રયોજન છે વડે જ્ઞાનમાં છે. માણસ આ કર્મ વગરનો ત્યાગ કરે એટલે બેસી રહેવાનું, નવરો બેસી રહેવા માટે નહીં. ચાલો બધા કર્મનો ત્યાગ થઈ ગયો, કંઈ કરવાનું રહેતું નથી, એવું નથી. એ આગળ કહે છે કે આ બધા નિત્ય નૈમિત્તિક કર્મનો ત્યાગ કરીને શું કરવાનું એ અહીંયા કહે છે. શાસ્ત્રનું શ્રવણ કરવાનું, શ્રોતવ્ય મંતવ્ય નિધ્યાસિતવ્ય, એ કર્મ કરવાનું. એટલે બધા નિત્ય નૈમિત્તિક કર્મનો ત્યાગ થયો. તો વિવિધિશા સંન્યાસી છે એ શ્રવણ વગેરે કર્મ તો કરે, પણ અહીં સ્પષ્ટ કહેવામાં આવ્યું કે ત્યાગથી એટલે કે જ્ઞાનથી અમૃતત્વ કે અમરતા પ્રાપ્ત થાય. એ અમૃતત્વ એ મોક્ષનું બીજું નામ છે. મોક્ષ એટલે મુક્તિ. શેમાંથી મુક્તિ? માણસ સતત મુક્તિ શોધી રહ્યો છે, ઈચ્છી રહ્યો છે. શેમાંથી મુક્તિ ઈચ્છે છે? મૃત્યુમાંથી મુક્તિ, અજ્ઞાનમાંથી મુક્તિ, દુઃખમાંથી મુક્તિ. આ ત્રણ વસ્તુથી મુક્ત થવાની સતત ઝંખના હોય છે. આ હોલમાં બેઠા હોઈએ ને ગરમી લાગતી હોય, ઉકળાટ થતો હોય, અસ્વસ્થતા લાગતી હોય એટલે ખબર ક્યારે પૂરું થયા, ક્યારે છૂટીએ, મુક્ત થઈએ. કેમ? દુઃખમાંથી મુક્તિ, અસ્વસ્થતામાંથી મુક્તિ,
દુઃખમાંથી મુક્તિ. વળી થોડા વખત પછી ઠંડી લાગે, પેલો એક્ઝોસ્ટ ફેન ચાલતો હોય, અહીંથી પવનના સુસવાડો વહેતો હોય અને ધ્રુજતા હોય, ક્યારે પૂરું થશે? મુક્તિ. દુઃખમાંથી મુક્તિ. વળી અહીંયા હોવાનું કારણ છે અજ્ઞાનમાંથી મુક્તિ. ઈચ્છે છે આપણે શેના માટે આ બધું જાણવા ઈચ્છે છે, શેના માટે જ્ઞાન પ્રાપ્ત કરવા ઈચ્છે છે? અજ્ઞાનમાંથી મુક્તિ અને મૃત્યુમાંથી મુક્તિ. આજે રોજ રોજ હવે આપણે જોઈએ છીએ બધા કેટલી બધી મોટર ગાડીઓ બહાર પડી હતી આજે યુનિવર્સિટીની બહાર. શેના માટે? લોકો આવે ચાલવા માટે. લોકો ગાડીમાં અહીં સુધી આવે, પછી ચક્કરો મારે, અથવા ગાર્ડન સુધી, બગીચા સુધી ગાડી લઈ જાય, ત્યાં પછી અંદર ચક્કર મારે. શેના માટે? સ્વસ્થતા, સ્વાસ્થ્ય જળવાય રહે એટલા માટે, જેથી આપણે મૃત્યુને એટલું દૂર ઠેલી શકીએ. સ્વસ્થ હોઈએ તો મૃત્યુ દૂર રહે. આ રીતે મૃત્યુમાંથી મુક્તિનો જ પ્રયત્ન છે. મૃત્યુ પણ ના ગમે, શરીરનું દુઃખ, પીડા પણ ના ગમે. એટલે કોઈ વ્યાધિ વગેરે તો પણ પીડા થાય, એ પીડા દુઃખમાંથી પણ મુક્તિ. આ માણસ સતત મુક્તિ ઈચ્છતો હોય. મોક્ષ એટલે મુક્તિ. એટલે મૃત્યુમાંથી મુક્તિને આપણે અમરતા કહીએ. અમૃતત્વમ એટલે અમરતા. તો અમરતા કહો, સુખ કહો, જ્ઞાન કહો, સચ્ચિત આનંદ કહો, ત્યાગ એને કે અમૃતત્વમાન શું. કેટલાક મહાત્માઓએ ત્યાગથી, જ્ઞાનથી અમરતા પ્રાપ્ત કરી. કર્મથી નહીં, ધનથી, પ્રજાથી નહીં, ધનથી નહીં. આ બધા તો અનાત્મલોકની પ્રાપ્તિના સાધનો છે. પ્રજાથી પુત્રેણ અયમ લોક જય. પ્રજાથી કે સંતાનથી આપણે આ પૃથ્વીલોક પ્રાપ્ત કરી શકીએ. કર્મથી આપણે પિતૃલોક પ્રાપ્ત કરી શકીએ. ધનથી, ધન પણ બે પ્રકારનું હોય છે. એક માનુષ્ય ધન અને બીજું દિવ્ય ધન. એટલે કે દેવતાઓની ઉપાસના કરવી, દેવતાઓનું ધ્યાન કરવું, એને પણ ધન કહેવામાં આવ્યું. એ કેવું છે? દિવ્ય ધન કે દિવ્ય સંપત્તિ. એનાથી માણસ સ્વર્ગ પ્રાપ્ત કરે. એટલે ટૂંકમાં ભૂલોક, ભોરલોક, ભૂલોક, ભુવરલોક, સુવરલોક. આ ભૂહુ, ભુવ, સુવ, આ ત્રણ લોક છે. બધા અનાત્મલોક છે. તો ત્રણ લોકની પ્રાપ્તિના ત્રણ સાધન કયા? ભૂલોકની પ્રાપ્તિનું સાધન તો કે પ્રજા, ભુવરલોકની પ્રાપ્તિનું સાધન તો કે કર્મ, સુરલોકની પ્રાપ્તિનું સાધન તો કે કર્મ અને પેલું દૈવ વિત્તમ. આ ત્રણ વસ્તુ. આ ત્રણેય છોડી દીધું, કારણ કે મહાપુરુષોને અનાત્મલોક નથી જોઈતો. કિમ વયમ પ્રજા કરિષ્યામઃ યેષામ અયમ આત્મા અયમ લોક. અમારા પ્રજાનું, ધનનું, કર્મનું શું કામ છે? અમારાથી શું પ્રયોજન છે? અમને તો આત્મલોક જોઈએ છે. એ બધા તો અનાત્મલોકની પ્રાપ્તિને સાધન છે. એટલે વિવેક હોય, જેનામાં આ પ્રકારનો વિવેક જન્મ્યો છે. કયો વિવેક જન્મ્યો છે? અમારે તો આત્મલોક જોઈએ છે, અમને અનાત્મલોક જોઈતો નથી. કારણ કે અનાત્મલોક કેવો છે? અનિત્ય છે. અમને તો નિત્ય જોઈએ છે. તો નિત્ય વસ્તુ એવી હોવી જોઈએ જે ક્યારે પણ કર્મથી પ્રાપ્ત થનારી ના હોય. નાસ્તિ અકૃત કૃતેન. અકૃત અર્થાત નિત્ય છે, ક્યારે પણ કૃત એટલે કર્મથી પ્રાપ્ત થઈ ના શકે. અને તેથી અમારે બધાને શું કરવાનું? અમારે આની શું નિસ્બત? કિમ વયમ પ્રજા કરિષ્યામઃ. પ્રજા સાથે, કર્મ સાથે, ધન સાથે અમને શું નિસ્બત? કારણ કે એ બધા અનાત્મલોકની પ્રાપ્તિના સાધન છે. જેમને આત્મલોક જોઈએ છે, અમે જેમનામાં વિવેક જન્મ્યો છે, આત્મલોક જોઈએ, એમના માટે અનાત્મલોકની પ્રાપ્તિના સાધનનું શું પ્રયોજન? એ જ ત્યાગ થયો. માત્ર ત્યાગ કરવાથી ના થાય. ત્યાગની પાસે વિવેક રહેલો છે. શેનો વિવેક છે? જીવનનું શું ધ્યેય છે એનો વિવેક છે. અમારે શું પ્રાપ્ત કરવું છે એનો વિવેક છે. અને તેથી પ્રાપ્તિનું જે યોગ્ય સાધનો એને આપણે અપનાવીએ. એ પ્રાપ્તિમાં જે આડે આવતું હોય એ વસ્તુને આપણે છોડી દઈએ. તો હવે જેને આત્મલોક પ્રાપ્ત કરો એના માટે તો આ કર્મ, પ્રજા અને ધન એ તો અવરોધરૂપ છે, સાધક નથી પણ બાધક બની જાય. એટલા માટે એનો ત્યાગ થયો.
આ રીતે શ્રુતિ બહુ સ્પષ્ટ કહે છે કે મોક્ષ તો આત્મલોક છે. આત્મની આત્માનમ પશ્યતિ. ઉપનિષદ કહે કે પોતાની બુદ્ધિમાં કે હૃદયની અંદર આત્માના દર્શન કરે છે. કર્મણો મોક્ષ હેતુત્વમ સાક્ષાદેવ નિષેધતી. આ બધા શબ્દોથી સુધી સાક્ષાત આ કર્મ જે છે એ મોક્ષનો હેતુ, કર્મનો મોક્ષના હેતુમાં રૂપે નિષેધ કરે છે. ટૂંકમાં કર્મ મોક્ષનો હેતુ નથી એવું સ્પષ્ટ શબ્દોમાં કહે છે. એટલે તર્ક વસ્તુ જુદી છે અને શાસ્ત્ર પોતાના શબ્દોમાં કઈ વસ્તુ જુદી છે, એનો ભાવ વધારે પડે. તર્ક કરતા પણ શાસ્ત્રમાં સ્પષ્ટ કયું હોય તો એનું વજન વધારે પડે. કર્મથી, પ્રજાથી, ધનથી પ્રાપ્ત ન થાય એનો ત્યાગ, અંતેથી એ શબ્દોમાં શ્રુતિ આ કર્મ મોક્ષનું સાધન નથી એ સ્પષ્ટ કહે છે, એનો નિષેધ કરે છે. ચાલો ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. रघुरामा आंजनेय
आंजनेय हनुमंता रामदूत मां पाहि। आंजनेय हनुमंता रामदूत मां पाहि। आंजनेय मम बंधो आंजनेय दया सिंधो। 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 आंजनेय रघुरामा आंजनेय परधामा। आंजनेय रघुरामा आंजनेय परधामा। आंजनेय रघुरामा आंजनेय परधामा। आंजनेय रघुरामा आंजनेय परधामा। आंजनेय मम बंधो आंजनेय दया सिंधो। आंजनेय मम बंधो आंजनेय दया सिंधो। मम बंधो 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 दया सिंधो। आंजनेय हनुमंता रामदूत मां पाहि। आंजनेय हनुमंता रामदूत मां पाहि। रामदूत